સૌને નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલની અંદર ફિઝિક્સની અંદર ચેપ્ટર નંબર 1 કન્ટિન્યુ ચાલી રહ્યું છે. એની અંદર જે આજની થિયરી છે એ આ પ્રકારે છે અને આપણા માટે 2 માર્ક માટે ઇમ્પોર્ટન્ટ થિયરી પણ છે. સમાન રીતે વિદ્યુતભારિત અનંત સમતલ વડે ઉદ્ભવતા અગાડી જે આપણે જોયું છે એ અનંત લંબાઈ માટે જો એક તાર માટે વાત કરતા હતા. હવે આપણે સમતલ માટે આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવાનું છે અને ત્યારબાદ આપણે ગોળાકાર કવચની પણ વાત કરવાની છે. આ ગૌસના 3 ઉપયોગો છે. આ ત્રણ ઉપયોગો આપણા માટે મહત્વના છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે આ સમતલની થિયરી. એની અંદર આપણે એક વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવીશું. ચાલો, ફિગર તમારે કંઈક આ પ્રકારે દોરી દેવાની છે. આપણે એક સમતલ અંદર કન્સિડર કરવાનો છે. આ રીતનો એક સમતલ કન્સિડર કર્યો છે, બરાબર છે. હવે એ જે સમતલ છે એને x અક્ષને લંબ આપણે રાખવાનો છે, જેથી કરીને y યામ અને z યામ પર એ આધાર રાખે નહીં. આ રીતે આપણે એને પહેલા લઈ લેવાનું છે, બરાબર. હવે તમે જોશો સમતલ અહીંયા કન્સિડર કર્યો છે એટલે વિદ્યુત ક્ષેત્ર એનું આ તરફ મળશે, આનું આપણને આ તરફ મળશે વિદ્યુત ક્ષેત્ર. સમજ પડે છે? પછી ક્ષેત્રફળનો સદિશ જે બી હશે એ પણ આપણને આ તરફ મળશે, આ પણ આ તરફ મળશે. આ સપાટી માટે, સપાટી 1 અને 2 માટે ક્ષેત્રફળનો સદિશ આપણને આ તરફ મળશે. વિદ્યુત ક્ષેત્ર બી ઓલરેડી આ તરફ જ છે, આનું આ તરફ રહેશે. સમતલ આપણે વચ્ચે કન્સિડર કર્યો છે. થાય છે ક્લિયર? અને સમતલ કેવી રીતના મૂકેલો છે તો x અક્ષને લંબ મૂકેલો છે, બરાબર. આટલી વસ્તુ પહેલા આપણે લઈ લેવાની છે, બરાબર. પછી આપણે કેલ્ક્યુલેશન કરવાનું છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ 1 નંબરની સપાટી છે એમાંથી પસાર થશે, આ 2 નંબરની સપાટી છે એમાંથી પસાર થતું હશે, તો એની આપણે કેલ્ક્યુલેશન કરવાની છે. ગણતરી કરીશું એટલે આપણને વિદ્યુત ક્ષેત્ર અને ગૌસના નિયમનો ઉપયોગ કરીશું એટલે વિદ્યુત ક્ષેત્રનો આપણને સૂત્ર મળી જશે. જેવી રીતના અનંત લંબાઈ વાળું હતું ને પેટર્ન, એ સેમ પેટર્નનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. ઓકે, વાક્ય કઈ રીતના લખવાના છે? સમાન રીતે ઉપર જે ક્વેશ્ચન છે એને લખ્યો છે. સમાન રીતે વિદ્યુતભારિત અનંત લંબાઈમાં વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા મેં શોધા લીધી છે તો સિગ્મા ધારી લીધી છે. રકમ તો અહીંયા સુધી સરખું જ લખ્યું છે ને, સમજ પડે? ઓકે, ખાલી પૃષ્ઠ ઘનતા અહીંયા આપણે રેખીય ઘનતા લેમડા નથી આવી, અહીંયા સમતલ છે. લંબાઈ અને પહોળાઈ 2 વસ્તુ છે એટલે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા આવે એટલે અહીંયા આગળ સિગ્મા આવશે, બરાબર. સિગ્મા આપણે ધારી લેવાનું છે. આકૃતિમાં જે આપણે આકૃતિમાં દર્શાવ્યું છે એના વિશેની ચર્ચા કરીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમતલને લંબ x અક્ષ લો. સમતલને ક્યાં લો? લંબ x અક્ષને લંબ લો, બરાબર. તેથી વિદ્યુત ક્ષેત્ર y અને z યામો પર આધારિત નથી, જે તમને મેં કીધું છે એ પ્રમાણે. આકૃતિમાં જોઈ શકાય છે કે ફ્લક્સ ફક્ત આપણને 2 બાજુમાંથી મળે છે, 1 અને 2 માંથી મળે છે. તો આપણે કેટલું મળે છે એ પણ ફાઇન્ડ કરી નાખીએ. તો સપાટી 1 માંથી બહાર નીકળતું ફ્લક્સ એને આપણે phi1 કહીએ. phi1 is equal to E dot delta S. E dot ને કાઢે એટલે શું લખાય? cos. પછી એંગલ કેટલો છે? બંને એક જ દિશામાં છે એટલે cos કેવું થશે? 0. cos 0 કેટલા થશે? તો 1 થશે ને, એટલે E delta S, બરાબર. ચલો સપાટી 2 માટે, સપાટી 2 માટે બહાર નીકળતું ફ્લક્સ phi2 બરાબર E dot delta S. એ પણ એંગલ કેટલો થશે? 0, એટલે એનો બી આન્સર કેટલો આવ્યો? E delta S. આટલો મળશે આપણને. ચાલો, કુલ ફ્લક્સ કેટલો થશે? તો કુલ વિદ્યુત ફ્લક્સ phi is equal to phi1 plus phi2 E delta S વત્તા E delta S એટલે 2E delta S આપણને ફ્લક્સ મળશે. એટલે વિદ્યુત ફ્લક્સ આપણને મળી ગયું છે કે આટલો ફ્લક્સ આપણને મળવાનો છે. ચાલો, આગળ શું કીધું? પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા આપણે ધારી છે, તો અહીં પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા છે. ઘનતા સિગ્મા છે, માટે સમતલ પરનો વિદ્યુતભાર Q is equal to sigma into S અથવા ડેલ્ટા S થશે. સિગ્મા into ડેલ્ટા S થશે. ડેલ્ટા S ની જગ્યાએ તમે S પણ લઈ શકો છો. નાના રૂપમાં સ્વરૂપ પડે છે એવું છે ડેલ્ટાના રૂપમાં. જો તમારે ડેલ્ટાના સ્વરૂપમાં નહીં લેવું હોય તો તમે S આપણે કન્સિડર કરીએ. ચાલો S રાખીએ આપણે.
છોડો ને, બરાબર. અહીંયા આગળ આપણે એસિડ કન્સિડર કરીએ. E dot s es cross બરાબર, es આવશે એટલે અહીંયા બી es એટલે કેટલા થાય 2es બરાબર. તો અહીંયા આગળ સિગ્મા ઇન્ટુ s બરાબર ને, એટલે સિગ્મા બરાબર શું થાય તો સિગ્મા બરાબર q બાય s ક્ષેત્રફળ આવે નીચે તો q ઇઝ ઇક્વલ ટુ સિગ્મા s આ રીતે લખાશે. થાય ક્લિયર? ઓકે. એટલે પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા સિગ્મા છે એટલે સમતલ પરનો વિદ્યુત ભાર q ઇઝ ઇક્વલ ટુ સિગ્મા s થશે. ઓકે. ચલો ગૌસના નિયમનો ઉપયોગ કરીએ અને ત્યાંથી આપણને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મળી જશે. બરાબર. ગૌસના નિયમ પરથી તો phi is equal to q by epsilon 0 બરાબર. ચાલો phi કેટલા છે તો 2es છે. વિદ્યુત ભાર કેટલો છે તો સિગ્મા ડિવાઇડેડ બાય કેટલા છે s એપ્સિલોન 0 આ રીતનું થશે. ચાલો એ વિદ્યુત ભાર સિગ્મા ઇન્ટુ s છે. આ s શું થશે કેન્સલ માટે E is equal to sigma upon 2 epsilon 0 એટલે આપણને આટલું વિદ્યુત ક્ષેત્ર મળશે. E is equal to sigma upon 2 epsilon 0. ચલો સદિશ સ્વરૂપમાં લખીએ તો E is equal to sigma upon 2 epsilon 0 બાજુમાં લખું છું n cap એટલે દિશા દર્શાવવી પડશે. જ્યાં n cap શું છે, જ્યાં n cap સમતલથી દૂર અને એટલે કે સમતલથી દૂર અહીંયા આકૃતિ પરથી લખાશે. અહીંયા સમતલથી દૂર અથવા સમતલથી લંબ બરાબર એકમ સદિશ એટલે સમતલથી દૂર અને સમતલને લંબ દૂર તરફનો અને સમતલને લંબ એકમ સદિશ. એમ તો સમતલને લંબ એકમ સદિશ એવું લખશું તો પણ ચાલશે. સમતલથી દૂર પણ જાય છે બધે બાજુ છે ને એટલા માટે n cap આ રીતનો છે. બરાબર. જો સિગ્મા ધન હોય તો વિદ્યુત ક્ષેત્ર સમતલથી દૂર તરફ અને જો સિગ્મા ઋણ હોય તો વિદ્યુત ક્ષેત્ર સમતલની તરફ ની દિશામાં બરાબર આ રીતનું છે. ઓકે ફરીથી એકવાર સમજીએ આપણે ફટાફટ રિવિઝનમાં લઈ લઈએ. આટલી જ થિયરી છે મસ્ત મજાની. આકૃતિ ડ્રો કરી દેવાની, એક વાક્ય આપણે લઈ લેવાનું છે અને પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા આવશે સિગ્મા બરાબર. હવે સમતલ જે બી કન્સિડર કરવાનો છે તે x અક્ષને લંબ હોય એ રીતે આપણે કન્સિડર એને કરવાનો છે નહીં. આકૃતિમાં જોઈ શકાય છે કે આપણે 1 અને 2 માંથી જ આપણને શું મળે છે તો વિદ્યુત ફ્લક્સ મળશે કેમ કે એમાંથી જ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થવાની છે એટલે સપાટી 1 અને 2 માંથી આપણને ફ્લક્સ મળશે. એની આપણે કેલ્ક્યુલેશન કરી દેવાનું છે બરાબર. આનું જે બી સમતલ હશે ને એનું વિદ્યુત ક્ષેત્ર આ તરફ હશે, આનું જે બી હશે તે બહાર તરફ આપણે ત્રિજ્યાવતી દિશામાં છે એટલે બહારની તરફ હશે. સમજ પડે છે? આ રીતનું છે. સપાટી 1 માંથી અને સપાટી 2 માંથી આપણે ફ્લક્સ શોધી દેવાનો છે. પછી બેનો શું કરી દેવાનું છે આપણે સરવાળો કરી દેવાનો છે. ફ્લક્સ આપણને મળી જશે. પછી વિદ્યુત ભારની આપણને જરૂર પડશે. એ પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા સિગ્મા આપ્યું છે એટલે વિદ્યુત ભાર કેટલો થશે તો સિગ્મા s થશે. ઓકે. ગૌસના નિયમનો ઉપયોગ કરીશું એટલે આપણે E નો જવાબ તમને આ રીતે મળી જશે અને સદિશના સ્વરૂપમાં આ રીતે તમારે લખી દેવાનું છે. n cap શું છે સમતલથી દૂર તરફનો અને સમતલને લંબ એકમ સદિશ છે. જો સિગ્મા ધન હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર સમતલથી ક્યાં તરફ જાય છે તો દૂર તરફ જાય છે. ઋણ હોય તો એની અંદરની તરફ દિશામાં હોય છે વિદ્યુત ક્ષેત્ર. થાય ક્લિયર? આ રીતની થિયરી છે. મસ્ત મજાની થિયરી છે. આપણે ધ્યાનથી એકવાર આ વિડિયોને બરાબર જોઈ લેવાનું.